તમે કદાચ એક વાત નોટ કરતા હશો, મને નથી ખબર કરશો છો કે નથી કરતા, હું એક વાત હંમેશા નોટ કરું છું. ગુજરાતી ફિલ્મોમાં કેવું થાય છે ખબર? લોકો ફિલ્મોને 100 વાર જોવા માટે તૈયાર થઈ જાય છે કે આ ફિલ્મ તો 100 વાર જોવાય એવી છે, આ ફિલ્મ તો 2 વાર જોવાય એવી છે, આ ફિલ્મ તો જોવાય એવી જ છે, દરેક ગુજરાતીઓએ આ ફિલ્મ જોવી જ જોઈએ. આવા બધા નારાઓ સંભળાય આપણને જ્યારે દર્શકોના મત લેવામાં આવે ને ફિલ્મના પ્રીમિયર બાદ અથવા તો સ્ક્રીનિંગ બાદ, તો આ દર્શકો આવા નારા લગાવે છે. પણ એ દર્શકોના નારા જે રીતના હોય છે એ રીતના કલેક્શન તો આવતા નથી. કલેક્શન તો અહીંયા હોય છે. પાછું આવું લગભગ 80% ફિલ્મો વારે થાય છે. આ 2 રૂપિયાના મેં રિવ્યૂ જોયા, ભયંકર ટ્વિસ્ટ છે ને ભયંકર થ્રિલર છે ને ગજબના VFX ને એક નંબર છે ને છેલ્લી 20 મિનિટ તો એકદમ ખતરનાક ને અનએક્સપેક્ટેડ છે. રિવ્યૂ તો આ એકની તો ક્યાં વાત કરું, બિચારો બેચલર આવી હતી એના પણ એક માસી એવું કહેતા હતા 100 વાર જોવાય એવી ફિલ્મ છે, હું તો 100 વાર જોવાની છું. પણ એના કલેક્શન તમે જોવો ને તો કલેક્શનમાં કોઈ જાતનું કાંઈ ફેર જ ન હોય. જે આદિમાનવ વખતથી કલેક્શન હાલા આવે છે, એક દિવસનું 1 લાખ ને 1.5 લાખ ને 20,000 ને 30,000 ને એ રીતના કલેક્શન હાલે છે. કોઈ ભાગ્યશાળી ભડનો દીકરો પ્રોડ્યુસર હોય કે એની ફિલ્મ એક દિવસના કરોડ ને 4 કરોડ ને 5 કરોડના કલેક્શન લઈને આવે, એવી વર્ષની 5 થી 7 ફિલ્મો આવે છે. અત્યારે બિચારો બેચલરની આપણે વાત કરીએ ને તો 5 દિવસ થયા છે, પેડ પ્રિવ્યૂ શો વાળું ગણીએ તો એ 6 દિવસ ગણાય, પણ એ તો નાઇટ શો જ હતો. 5 દિવસ હું તમને કહું છું. 5મા દિવસ અને મંગળવાર 3460 ટિકિટ વેચાણી છે, સોમવારે 1730 ટિકિટ વેચાણી હતી. એવરેજ ટિકિટ પ્રાઇસ મંગળવારની બને છે 127 રૂપિયા. 306 શો હતા, સોમવારે 309 હતા, મંગળવારે 306 હતા. 8.2%ની ઓક્યુપન્સી. જો સોમવાર કરતાં બધી રીતે આંકડામાં વધારો થયો છે. સોમવારે 4%ની ઓક્યુપન્સી હતી, મંગળવારે 8.2%ની થઈ. કલેક્શનની તમને વાત કરું તો મંગળવારે આવ્યું છે ગ્રોસ કલેક્શન 4,38,000 રૂપિયા અને નેટ કલેક્શન આવ્યું છે 3,71,000 રૂપિયા. આ મંગળવારનું કલેક્શન છે 5મા દિવસનું. ટોટલ તમને કહું તો 5 દિવસનું ટોટલ થાય છે 26,80,000 રૂપિયા ગ્રોસ અને 22,70,000 રૂપિયા નેટ થાય છે 5 દિવસનું. 14,840 ટિકિટ વેચાણી છે 5 દિવસની અંદર. હવે રિપોર્ટ એવું કહે છે કે આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા છે. આપણે આગળ પણ વાત કરી હતી. 4 કરોડ રૂપિયા છે આ ફિલ્મનું બજેટ અને 5 દિવસની અંદર ખાલી 26 લાખ રૂપિયાનું કલેક્શન થાય છે. તો તમે વિચાર કરો લાઈફ ટાઈમ કેટલું થશે. મારો અંદાજ છે કે લગભગ 60 લાખ રૂપિયાની અંદર સમેટાઈ જશે આ ફિલ્મનું કલેક્શન. એટલે ભયંકર રીતે આ ફિલ્મ છે એ ફ્લોપ કહેવાય, ડિઝાસ્ટર કહેવાય આ ફિલ્મ. પણ લોકોના જે રીતના રિવ્યૂ છે એ રિવ્યૂ અને આ ફિલ્મના કલેક્શન એનો કોઈ મેળ થતો જ નથી. ક્યાંયથી એનું જે સાંધા છે, જે પાટિયા છે એ બેસતા જ નથી. એટલે ઘણી ફિલ્મો ભૂતકાળમાં આવું થયું છે અને આનું પણ થયું છે અને ભવિષ્યમાં પણ થશે. મંગળવારનું મહારાષ્ટ્રનું ચિત્ર તમને કહું, એક જ શો હતો, એ પણ મોર્નિંગ શો. 27 ટિકિટ વેચાણી, 3800 રૂપિયાનું કલેક્શન આવ્યું. એના પછી મહારાષ્ટ્રમાં એક પણ શો નહોતો, ખાલી મંગળવારે એક શો હતો અને એ પણ મોર્નિંગ શો હતો. એટલે આ રીતનું આખું ચાલે છે. જોઈએ હવે આનું ગુરુવાર સુધી શું રિપોર્ટ આવે છે. શુક્રવારે ધબકારો રિલીઝ થાય પછી ચિત્રમાં કેટલો ફેરફાર થાય છે. બાકી આ ફિલ્મનું અત્યારે હિટ થવું પણ નામુમકિન છે, એવરેજ થવું પણ નામુમકિન છે. લોને એટલે અત્યારે તો ભયંકર ફ્લોપ કેટેગરીમાં ફિલ્મ ચાલી રહી છે. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે ક્યાં અટકે છે, કેમ ફિલ્મનું કલેક્શન થતું નથી. દર્શકોના રિવ્યૂ જે ઇન્સ્ટાગ્રામમાં આવે છે એ રિવ્યૂ સાથે આ ફિલ્મના કલેક્શન મેચ બિલકુલ નથી થતા. આની પાછળનું કારણ તમને જે લાગતું હોય, તમે ફિલ્મ જોઈ હોય તો મને ડિટેલમાં જણાવજો. ધન્યવાદ.